મીઠાઈ સુંદર બનાવી છે. ક્યાંથી શરૂ કરું? બેસવાનો પ્રબંધ તો કર્યો નથી. દૂધ પાક અહીંથી શરૂ કરું. પણ માએ હજુ ખાધું નહીં હોય. પહેલા માં, પછી દીકરો. એકાઈ ક્યાંથી આવ્યું? દ્વારિકાથી. ઘટોત્કચે આપના માટે મોકલ્યું છે. આપના માટે? હા બેન, ઘટોત્કચ જમતા પહેલા માને અચૂક યાદ કરી લે છે. ધન્ય છે. જેના ભાગ્યમાં હોય તે જ ખાય. પરમ પૂજ્ય પિતાજી, હું આપને પ્રશ્ન પૂછું? પૂછો. અમારા પેટમાં છે ને, મારા પેટમાં. કેમ, કઈ ગરબડ છે? ના ના, મારા પેટમાં કુરકુરિયા બોલે છે. આ મીઠાઈ તો તૈયાર થઈ ગયા છે ને? મહારાજ, મહારાજ. લો, કંદોઈ આવી ગયા. મીઠાઈ તૈયાર છે. તૈયાર પણ થઈ ગઈ અને ખલાસ પણ થઈ ગઈ. શું? ખલાસ થઈ ગઈ? મહારાજ, મહારાજ, આભૂષણો અદ્રશ્ય થઈ ગયા. મહારાજ, મહારાજ, વસ્ત્રો ઉડી ગયા. વાસણો છૂટી ગયા. વાસણો છું. ઠીક છે, તમે બધા જાઓ. એ મમ્મા, આ ચોર તો જલ્દી પકડાઈ જવાનો. કેવી રીતે? કાચું ઘી ને તેલ કાઈ પચવાનું નથી. ચોપાટ. મોહન હલવો, કલાકંદ, લાડ્ડુ, બરફી અતિ સ્વાદિષ્ટ. પણ ખીરમાં મેવો ઓછો હતો. કૌરવોને મરચાં વધારે ભાવે છે, એટલે શાક બહુ તીખું હતું. સ્વાદિષ્ટ ભોજનની વાત કરીને શા માટે મને ભાળો છો? તને કहीं કષ્ટ છે? તમને એટલોય ખબર નથી? ભૂખથી પીડાતા માનવી સામે સ્વાદિષ્ટ ભોજનની વાત કરો છો? મેં તો તને પૂછ્યું હતું કે તારા માટે ભોજનનો પ્રબંધ કરું. તે કહ્યું પ્રેમમાં ભૂખ તરસ નથી લાગતી. તમારું પેટ ભરાઈ ગયું એટલે આખું જગત ધરાઈ ગયું એમ? ઓહ, મારો નાનો ભાઈ ભૂખ્યો છે તો લે, તું પણ ધરાઈને ખાઈ લે. લે, હવે પેટ ભરીને ખાઈ લે. તમે હજી ભૂખ્યા છો? અરે ચાખું છું, સ્વાદિષ્ટ છે કે નહીં? ઘટોત્કચ! અરે બાપરે, મામા આવે છે, હું છવાઈ જાઉં. કહી દીજે હું નથી. પ્રણામ મામા. અભિમન્યુ, મારો નાનો અને કોમળ ભાણેજ નથી દેખાતો? કેમ, એનાથી કોઈ અપરાધ થયો છે મામા? નહીં, હજી સુધી તો બધું બરાબર છે. તો હું આર્યો મામા, આર્યો. નમસ્કાર, નમસ્કાર. મારા માટે કોઈ સેવા? તારી સેવાની જરૂર તો કૌરવોને છે. કૌરવોને? હું સમજો નહીં મામા. મારી ઝીણી બુદ્ધિ ઉધાર લઈ લે અને માયા બજારની રચના કર. એમાં ખરીદનાર કોણ હશે? માત્ર કૌરવ. શકુની મામા, અમે સાંભળ્યું કે અહીંયા કોઈ ચોરી થઈ છે. ચોરી થઈ નથી, કરાવી છે. કોણે કરાવી ચોરી? દ્વારિકાની કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો એમાં હાથ છે એવું લાગે છે. મામા, કૌરવોના રક્ષકો સામે જ આવી ચોરી થાય એ તો લજ્જાસ્પદ ગણાય. એમાં લજ્જાસ્પદ શું? દ્વારિકામાં બધું જ સંભવ છે. હા, દ્વારિકામાં બધા ચોર વસે છે. ચૂપ રહો. દ્વારિકામાં કોઈ વસ્તુની અછત નથી. અહીંયા કોઈ વસ્ત્રહીન નથી, અહીંયા કોઈ ભૂખ્યું નથી. ખોટું નહીં લગાશો બલરામજી. જાનમાં આવી ઘટના બને એમાં નવાઈ નથી. મામા, દ્વારિકાના રાજ્ય ભંડારમાંથી જોઈએ તેટલું ધન તમે લઈ શકો છો. અહીંના બજારમાં દરેક વસ્તુ મળી શકે છે. શ્રી કૃષ્ણ, કૌરવની પાસે ધનની કોઈ અછત નથી. હા, કાલે આખું બજાર ખરીદી લઈશું. કેમ પિતાજી? આજો. બજાર તૈયાર. આ કોઈ બજાર છે? અહીંયા તો દિવાલ છે. ધર્મશાળા સમજીને કોઈ ભૂલથી અહીંયા આવશે. હું સમજો નહીં. એ જ તો દુઃખ છે ભાઈ. ભાઈ, દુકાનમાં સામગ્રી ના હોય તો ગ્રાહક ક્યાંથી આવશે? ઓહ, હું જાડી બુદ્ધિ વાળો છું ને. જો
કમાલ કરી નાખી ભાઈ. હા હવે બરાબર છે. હજુ જો. વાહ મોટા ભાઈ, આને કહેવાય માયા બજાર. હા ઉભો રહે ભાઈ, ઉભો રહે. શું 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 છે? હજુ કામ બાકી છે. હાય? જો. મોટા ભાઈ, હમ. આ શું? વગર મોસમે વરસાદ, લોકો શું છત્રીઓ લઈને આવશે? અરે બુદ્ધુ, આ માયાવી વરસાદ છે, કોઈ નહીં ભીંજાય. કોઈ નહીં ભીંજાય. નહીં. હા પણ મોટા ભાઈ, હમ. આ દુકાનો બહુ જલ્દી લૂંટાઈ જશે. કેમ? દુકાનમાં વેપારી જ નથી. ઓહો, એનો પણ પ્રબંધ કરું છું. હે? ઉભો રહે. જો. હમ. કપડા વાળો, વાસણ વાળો, જાઓ જાઓ. હમ. 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 જોડા વાળો, મિઠાઈ વાળો, જાઓ જાઓ. હમ? હમ. ગલીચા વાળો, ઝવેરી, જાઓ જાઓ. વાહ 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 મોટા ભાઈ, તમે તો કમાલ કરી નાખી. જો એ લોકો આવી ગયા છે, જરા બુદ્ધિથી કામ લેજે. બુદ્ધ, હું બુદ્ધિથી કામ. હા તું, હું અંદર જાઉં છું. સમજી ગયો. આવો આવો, પધારો. ચાલો આવો લક્ષ્મણ આવો. ચાલો આવો પધારો. આ શું થયું? વરસાદ છે. અંદર વરસાદ અને અહીંયા કોરું કરું. આ કેવો ચમત્કાર. મામા અંદર જઈશું તો આપણા વસ્ત્રો પડી જશે. વરસાદ રોકાય ત્યારે આપણે જઈશું. આ વરસાદ ક્યારેય નહીં રોકાય. તો પછી અમે પાછા જઈશું. ઉભા રહો, ઉભા રહો. તમે મારી પાછળ પાછળ આવો. તમારા વસ્ત્રો નહીં ભીંજાય. અમારા વસ્ત્રો નહીં ભીંજાય. હા. એ મામા આપણા વસ્ત્રો નહીં ભીંજાય. ચાલો આપણે માયા બજાર જઈએ. ચાલો પધારો. જો, બહુ મજા આવે. મામા આપણે તો જરાય ભીંજાય નથી. સાવ પૂરા રહી ગયા. આ કેવો ચમત્કાર. આને જ કહેવાય માયાનો ચમત્કાર. હવે આવો અને જુઓ માયા બજાર. હા મામા ચાલો ને. ચાલો ચાલો ચાલો. આવો આવો. આવો આવો આહાહા, સુંદર. આવો. ચાલો. જોઈ લો, આ બધા. અતિ સુંદર. આવો આવો, લઈ લો. આ છે દ્વારકાની દુકાન. અહીંયા અહીંયા આવો. થાય છે મહેમાનોનું સન્માન. હા. આ છે માયા બજાર. અહીંયા થાય છે વિના મૂલ્ય વ્યાપાર. આવો આવો. શું જોઈએ જમરાજ? તે મને જમરાજ કીધો. જમાઈરાજ હા જમાઈરાજ. જમાઈરાજ. એમ કોને? હા. મામા અહીંયા તો બધું સુંદર દેખાય છે. હા બાળા, તમે બહુ સમજદાર છો. અહીંની એકે એક વસ્તુ અદ્ભુત છે. હમ. આ બજાર જોઈને મારું મન પ્રસન્ન થઈ ગયું. જરા પેલો અંગરખોન ખેંચ તો બતાવો. હમ. જોઈ લો જોઈ લો. હા મામા લઈ લો લઈ લો. મારા લગ્નમાં પહેરશો ને તો તમારી શોભા વધી જશે. પહેરશો તો અંગ અંગ નૃત્ય કરવા માંડશે. હા. તો શું આ વસ્ત્રો નહીં નૃત્ય શાળા છે? એ તો સમય જ બતાવશે. લઈ લો લઈ લો. ભાઈઓ જાઓ, બહેનો આવો, મનગમતા વાસણ લઈ જાઓ. થાળી લોટા અને વાટકી જે આવે હાથ લઈ જાઓ ગોરી. જલ્દી જલ્દી હાથો પાડો. નહીં તો થશે તમને પછતાવો. ઉંડાનાથજી, આ દુકાન
કરૈયાએ ગોકુલથી મંગાવી છે. ત્યારથી અહીંયા ધૂમ મચી છે. હા આ મીઠાઈઓ ખાતા પહેલા લલચાવે છે અને લેવા જાઓ તો સરકવા લાગે અને ખાઓ તો પેટમાં તક ધીના ધીન તક ધીના ધીન તક ધીના ધીન તક ધીના ધીન ધીન. આમ ઢોલ વગાડે છે. હા. આવો ત્યારે મને પણ આપી દો. હા. આજકાલ હું સંગીતનો અભ્યાસ કરું છું. અરે હા લો લઈ લો આવો આવો લઈ લો. લઈ લો. એને પહેરે નસીબદાર આવો આવો લઈ લો લઈ લો. મામા હા. મોજડી મામા હા. આ મોજડી તો ચમકદાર પણ છે અને ભડકદાર પણ છે. તમારા માટે જ બનાવી છે. દેખાડો તો જોઈ લો પગમાં હલકા હાથમાં નરમ માથે ગરમ આમાં બીજા પણ ગુણ છે. એ કેવા પહેર્યા પહેલે ચાલવા માંડે. અને કરી લો તો આપોઆપ સરકવા લાગે. ચમત્કાર મામા તો એક જોડી તમે પણ લઈ લો હા. અને અમને પણ અપાવી દો. હા હા અપાવી ચાલ અરે યુવરાજ આ ગાલીચો પસંદ ના આવ્યો. ગાલીચો આમાં પણ બહુ ગુણ છે. એ કેવા સુઈ જાઓ તો આપોઆપ લપેટાઈ જાય. હા અને ઉઠો તો આપોઆપ ફેલાઈ જાય. ચમત્કાર મામા આ તો ચમત્કાર હા. એને પણ મોકલી આપજો. હા ચાલ શું છે મોજડી મારી છે. સુંદર છે ને. હા બનાવનાર કારીગરના વખાણ તો કરવા જ પડશે. અવશ્ય અવશ્ય આમાં શું શું ગુણ છે. એમને પહેર્યા પછી તમને અમારી કારીગરીની જાણ થશે. એને પહેર્યાથી તમે નાગની છત્ર છાયા નીચે રહેશો. લઈ જાઓ અવશ્ય લઈ જાઓ. તમે પણ લઈ જાઓ. લઈ જાઓ લઈ જાઓ. સુંદરી આ સુંદર હાથ તારે માટે. એ મામા હા મામા એક વાત કહું શું બોલ આ વેપારીઓનું જલ્દી દેવાનું નીકળી જશે. કેમ મફત બને છે. ચાલો હવે ચાલો મેં તો મોજડી લઈ લીધી. કેટલી સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું? ક્યાં ગઈ? પાછી ખસી ગઈ. મારી મીઠાઈ ક્યાં ગઈ મારી? મારી મીઠાઈ ક્યાં ગઈ? મીઠા આવી મીઠાઈ પકડ, 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 અરે વાહ અરે વાહ આપોઆપ ખુલી ગયો. હવે સમજ્યો માયા બજારનો માલ છે ને. કેટલો સુંદર ગાલીચો છે. મોજડી સુંદર અતિ સુંદર. લાવ જરા પહેરી જો. કઈ ઉભી રે મારી વાલી ઉભી રે ને. ઉભી રે ચાલી ચાલી. મારી બેટી ચાલુ છે મોજડી. માંડ હાથમાં આવી છે. હવે નહીં છોડું. અરે ઉભી રે. અરે આ તો મોટી છે કે પછી પવન પાવડી. ઉભી રે ઉભી રે ઉભી રે. અરે આ તો ગોકુલ ગુરવેશ. ગોકુલ ઉભી રે. બચાવ ઉભી રે ઉભી રે. બચાવ કોઈ ગાડો ગાડો કોઈ. અરે મમ્મા મમ્મા મરી ગયો. અરે આ તો લપટી ગયો. અરે મમ્મા નીકાળો. મમ્મા બચાવો. મમ્મા મમ્મા પિતાજી પિતાજી. કેટલો સુંદર હાર છે. સાપ 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 સાપ. મારો મુગટ કેટલો સરસ છે. મારા બાજુબંધ કેટલા સુંદર છે. મારા કપડા કેટલા સુંદર છે. અરે આ તો દ્વારકાના માયા બજારનો ચમત્કાર છે. અરે મારો મુગટ. અરે મારા બાજુબંધ ક્યાં ગયા? આપણને દૂતી ગઈ. નથી દાગીના પણ આ તો લૂંટાઈ ગયા. કેટલો સુંદર મુગટ છે. જો કેવો લાગુ છું. આહા સુંદર. સાપ. અરે મારો બાપ સાપ 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 મરી ગયો. સાપ મુગટ સાપ. અરે મારો બાપ સાપ સાપ. આટલી બધી ખજવાળ થવાનું કારણ શું આ મૂર્ખ મામા આ ચોરી ચોરીને મીઠાઈ ખાવ છો ને એનું આ પરિણામ છે. ચૂપ મૂર્ખ મામા આ શું થયું? આ
ભાણા આ માયા બજારમાંથી ખરીદેલા વસ્ત્રોનું પરિણામ. મામા સાચી વાત છે કૌરવનું દ્વારિકામાં જે અપમાન થયું છે એવું બીજે ક્યાંય નથી થયું. ભાણા મને પણ આ જ અનુભવ થયો છે. હા મામા આપણું અહીંયા રહેવું હવે ઉચિત હા નથી. ભાણા. દુશાસન જાનૈયાઓને કહી દો કે જઈને તાત્કાલિક આ દ્વારિકા છોડીને ચાલવા માંડે. શું થયું બેટા? પિતાજી હું નહીં આવું જાઉં. પણ કેમ? આ તમારા લગ્ન થઈ ગયા એટલે પતી ગયા. એટલે અમારા લગ્ન નહીં થાય હું જીવતો વાંઢો રહીશ અને મારા બાળ બચ્ચાના મોઢા પણ નહીં જોઈ શકું. અરે હું તારા સેંકડો લગ્ન કરાવી દઈશ. હા એ મામા તો મારે 100 રાણીમાં સોસાવા પડશે અને 1000 ઘોડિયા બનાવવા પડશે. ચૂપ શકુની મામા દુર્યોધન આ મેં જે સાંભળ્યું તે શું સાચું છે? હા જાન પાછી જાય છે. આ લગ્ન નહીં થાય. જાન પાછી જાય તો યદુવંશ કલંકિત બને એનો વિચાર કર્યો છે? અમને એની ચિંતા નથી. કનૈયા આવા તુચ્છ વિચારવાળા કુળમાં મારે મારી પુત્રી નથી પરણાવવી. સુભદ્રાને સંદેશો પાઠવો અને કહો કે અભિમન્યુને લઈને આવે અને સુરેખાને પુત્રવધુ બનાવીને લઈ જાય. પણ મોટા ભાઈ આમ વિવાહ જોડવા અને તોડવા સરળ કામ નથી. કૃષ્ણ ઘણી વાર સત્ય બોલે છે. મામા આપણે એકબીજાને જલ્દી સમજી શકીએ છીએ. સુયોધન મને એમ લાગે છે કે યાદવ અને કૌરવમાં ફાટફૂટ પડાવવા માટે કોઈ શક્તિ અવશ્ય કામ કરી રહી છે. મારું પણ એ જ અનુમાન છે. એટલે જ કહું છું સુયોધન કે આપણે આપણા કર્તવ્યમાંથી જલ્દી મુક્ત બની જઈએ. સાંભળ્યું છે કન્યા વિવાહ માટે રાજી નથી. મામા એ તો લક્ષ્મણ સાથે વિવાહ કરવાની હઠ લઈને બેઠી છે. તમે વરરાજાને લઈને મંડપમાં આવો, અમે કન્યાને. ચાલો મોટા ભાઈ.